કાકરાબાઈ હું મારા ચૂંટોને નવડાવું છું. કાકરાબાઈ કહ્યું સારું. કાકરાબાઈ તો વિચારીને ઠંડી વાતી હતી. તો કાકરાબાઈ કહ્યું ચકલીબેન દરવાજો ખોલો. ચકલીબેનને કહ્યું કે બરો કાકરાબાઈ હું મારા ચૂંટો બકરી ઊભી થા. બકરી કહે બકરી તારી માં ને બકરી તારી બહુ. બકરી બેન કહીને બોલાવ. એક ગામ તેમાં અનુષ્કા નામની છોકરી અને તેની મમ્મી રહેતા. એક દિવસ તેની મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ એટલે પછી તે તેની માસીના ઘર. શિયાળભાઈ કે મને તો ગાવાનું મન થયું છે. ભાઈ પ્રગતિ હતી તે આજુબાજુ કાકરા પડ્યા હતા તો કૂવામાં નાખ્યા અને કાકરો પીને આજુબાજુ કાકરા જોયા. કાકરા નાખી પાણી પીને ખેતર આવ્યું. એ ઉડે તો એક જંગલમાં આવ્યો. એમાં એક કુંડો હતો. એમાં થોડું પાણી હતું. એમાં જોયું કે આ તો સૂઈ જાય છે એમ કરી ગોળ ફરી જતો ગયો. આખા શરીરમાં કશું નથી. તે પછી કોઈ જીભમાં કવક લાગે છે. તેઓને ઇન્જેક્શન આપવું પડશે જીભમાં. તો પછી રામુ બોલે કે મારે નથી લેવું ઇન્જેક્શન, મારે નથી લેવું. તો એની જાત નથી પહોંચાતી. પછી એને આજુબાજુ કાકરા જોયા. એ કાકરા અંદર નાખ્યા. કાકરો પાણી પી ઉઠી ગયો. કીડી જોઈ દીધી. પછી શિકારીના પગ ઉપર ચટકો પડ્યો. શિકારીને અહીં દૂર સુધી ગઈ. પછી કબૂતર દેખાય તેમ કરીને આગળ ચાલી એનો શેર મળ્યો. શેરે કીધું ડોશી હું તને ખા. ડોશીએ કીધું દીકરીના ઘરે જવા દે. સકે આખી ગોળ તેથી સસલું ઉઠ્યું ત્યારે જોયું તાર તો પ્રતિબિંબ દેખાયું. પછી સિંહે દહાડ મારી. પછી એ કૂવામાંથી બી અવાજ આવ્યો. પછી સિંહે કૂવામાં કૂદકો આ બસથી કાપા તો એ ખાઈ જાય એમ કરી બધું ખાઈ જાય. અને કાળી હવે ધોરી બી લાવ્યો. એમને એમ જોતી રહી છે કે આટલી ઘડી ક્યાં ગયા હતા. તે એનો કે હું મારા ભાઈબંધ બેઠી હતી ને બિલાડી સૂઈ ગઈ અને ચકલી સુકાઈને ઉડી ગઈ. બેઠા હતા તે પછી ટોપી એને નીચે નાખી. પછી એ વાંદરા ટોપીઓ નીચે નાખી. પછી પેઢીઓ ટોપીઓ લઈ જતો રહ્યો. પછી શિકારી સૂઈ ગયો. પછી ચાલ તૂટી ગઈ. એ મસ્તીઓ પાણીમાં જતી. રાજાનો કૂતરો હતો. થઈ ગયો છે એટલે રાજાને કને એની ટોપી નીચે નાખી દીધી. પછી વાંદરાએ એની ટોપી નીચે નાખી દીધી અને એમ કરી બધી ટોપી પાસે જોઈને એને એટલે બધી ટોપીઓ પોતે લઈ લીધી. શેરડીનું ખેતર આવ્યું. શેરડીનું ખેતર જોઈ તે બંને શેરડી ખાવા માંડ્યા. તેમને ધરાઈને શેરડી ખાઈ. પછી શિયાળભાઈની ટોપીઓને મોટા હતા તો વાંદરાએ સિરિયસ કરું છું. મારી વાર્તાનું નામ ચકલી અને કાચંડો છે. એક ચકલી અને એક કાચંડો હતો. તે બંને મિત્ર હતા. મારું નામ રિયાન્સી જસુદા છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. મારું